શાહીબાગ પોલીસની કસ્ટડીમાં દેખાતા આરોપીનું નામ અનુજ કુરીલ છે, જેણે અન્ય એક સગીરભાઈ સાથે મળી મૃતક યુવક ચિરાગ સરસાવાને પાનના ગલ્લાની બહાર પાથરેલો ખાટલો તૂટેલો હોવાથી બેસવાની ના પાડવા જેવી નજીવી બાબતમાં ખંજરથી ઉપરાઉપરી છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો। મૃતક યુવક ચિરાગ સરસાવા શાહીબાગ ગિરધરનગરમાં રહેતો હતો અને છૂટક મજૂરી કરતો હતો, જે ગત 3 જૂનના રોજ સાંજના સમયે માકુભાઈના છાપરા બહાર આવેલા ગલ્લા પર ગયો હતો અને ગલ્લા આગળ પડેલા તૂટેલા ખાટલા પર બેસવા જતો હતો। ત્યારે ગલ્લો ચલાવનાર જયશંકરના પત્નીએ ખાટલો તૂટેલો હોવાનું કહીને બેસવાની ના પાડી હતી, જે બાદ બોલાચાલી થતા ગલ્લો ચલાવનારના બંને દીકરાઓ અનુજ કુરીલ અને અન્ય એક કિશોર દીકરો બહાર આવ્યા હતા, જેમાં કિશોરે મૃતક યુવકને પકડી રાખ્યો, જ્યારે બીજા ભાઈએ ખંજરથી ઉપરા છાપરી ઘા ચેકી દીધા હતા, જે બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પણ ટૂંકી સારવાર બાદ યુવકનું મોત થયું હતું। જે બાદ શાહીબાગ પોલીસે સ્થળ પર પહોંચી હત્યાનો ગુનો નોંધી હત્યામાં સામેલ એક આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર અને બીજો આરોપી અનુજ કુરુલ જે પુખ્ત છે તેની ધરપકડ કરી હતી। જો કે આરોપીઓએ માત્ર ખાટલા પર બેસવા જેવી બાબતે હત્યા કરી કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તેને લઈ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે। ત્યારે પોલીસની તપાસમાં આ હત્યા પાછળનું ખરું કારણ શું આવે છે તે હવે જોવું રહ્યું।